વાપીના બગવાડા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે। હાઈવેની ખરાબ હાલતને લઈને ટ્રાન્સપોર્ટરો રોડ પર ઉતર્યા છે। રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ટ્રાન્સપોર્ટરોએ ટોલ નાકા પર રોષ ઠાલવ્યો છે। રોજના લાખોનો ટોલ ટેક્સ વસૂલવા હોવા છતાં હાઈવેની ખરાબ સ્થિતિને લઈને વાહન ચાલકોમાં રોષ છે। હાઈવે પર ખાડાઓને કારણે ટ્રાફિક જામના ઈંધણનો પણ વ્યય થઈ રહ્યો છે, ત્યારે સ્થળ પર પહોંચેલા અધિકારીઓને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો છે। સંબંધિત એજન્સી દ્વારા વહેલી તકે યુદ્ધના ધોરણે હાઈવે રિપેર કરવાની ખાતરી આપવામાં આવી છે। 48 એટલે 48 નંબરનો રોડ છે, ખૂબ ટ્રાફિક અને 3 રાજ્યને લાગતો, 2 કેન્દ્ર શાસિત અને મહારાષ્ટ્ર 3 અને ગુજરાત 4 રાજ્યને લાગતો આ પોઈન્ટ પર છે। અહીંયા ટોલ નાકાઓ પર રોજના 10,000 સાધન વાહન જતા હોય, આમના ટોલ નાકાના વ્યવસાય પોતાના વ્યવસાય ગણી અને આમ નાગરિકને જે સુવિધા આપવી જોઈએ નથી આપતા। અમારો ડીઝલનો ખૂબ નુકસાન થાય છે ને કોઈ પણ સુવિધા નામે આ ટોલ નાકું આપી નથી શકતું। જે સરકારના માન્ય કરેલા છે તે સદંતર નિષ્ફળ છે અને આને તરત અમલમાં વારી થાય એવું અમારું એસોસિએશન અમારા સભ્યો વિચારી રહ્યા। માંગ એ છે કે રોડ જ્યાં સુધી બરોબર ન થાય ત્યાંથી ટોલ આ લોકોએ બંધ કરી નાખવો જોઈએ, કારણ કે લાસ્ટ 6 મહિનાની અંદર આ લોકોએ 50% ટોલનો વધારો કર્યો છે, એ બી બહુ બધો વધારો છે। એની જગ્યાએ સામે જે એ લોકોએ સુવિધાઓ આપવી જોઈએ એ સુવિધાના નામે મીંડું છે। આજે વાપી ટોલની વાત કરીએ તો વાપી ટોલ પર ક્રેન નથી, કોઈ બ્રેકડાઉન ગાડી થાય એની પાછળ કાર ઘૂસે તો માણસ મરી જાય, બાઇક ઘૂસે તો માણસ મરી જાય। સિર્ફ ને સિર્ફ આ ટોલ નાકાની જવાબદારી છે। આજે ટોલ નાકાવાળા પાસે ક્રેન નથી જે ગાડી સાઈડ કરી શકે, બહારથી ક્રેન આવે તો અમને ગાડીવાળાએ પૈસા ચૂકવવા પડે છે। આ લોકો ટોલ સાનો લે છે, ટોલના નામે કોઈ સુવિધા નથી। ટ્રાન્સપોર્ટરને કેવી રીતે નુકસાન થાય? ટ્રાન્સપોર્ટરનું નુકસાન એવી રીતે થાય છે કે ડીઝલનો વ્યય થાય છે, ખાડાના કારણે ટાયરો ઉડે છે, ગાડીનું મેન્ટેનન્સ વધે છે। આજે વાત કરીએ તો જે અહીંયા ટોલ પર જે ટ્રાફિક લાગે છે એના કારણે 1 લીટર એક ગાડીની અંદર ડીઝલ વધુ જાય છે। 1 લીટર ડીઝલની કિંમત આજે 90 થી 95 રૂપિયા છે। અમારે ટ્રાન્સપોર્ટર અને ટ્રક માલિકને નુકસાન જાય છે। આજે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે રોડ કન્ડિશન સુધારવા બાબતે, એ બાબતે ઓલરેડી અમારી ટીમ કામ કરી રહી છે અને અમે સતત કાર્યશીલ છીએ રોડની કન્ડિશન સુધારવા માટે। ઓલરેડી મોટા ભાગના જે પોટહોલ્સ છે એ તો અમે રેક્ટિફાઈ કરાવી દીધા છે। મીનવાઇલ અત્યારે ડામરનું કામ અને પીક્યુસીનું કામ પણ ચાલી રહ્યું છે। રોડ કન્ડિશન સુધારવા બાબતે આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું છે, તો એના માટે અમારા તરફથી પૂરા પ્રયત્નો ઓલરેડી શરૂ છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રીતેશ પટેલ। રીતેશ, જણાવશો ટ્રાન્સપોર્ટરો દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે તેને લઈને માંગને હવે પૂરી કરવા માટે તંત્ર દ્વારા કયા પ્રકારની ખાતરી આપવામાં આવી છે? મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં વરસાદની શરૂઆત થતા જ જિલ્લામાંથી થતા નેશનલ હાઈવે 38ની હાલત ખૂબ જ ખરાબ છે। જિલ્લામાંથી હાઈવે પર પડી છે, પરિણામે વાહન મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈને આજે વાપી ટ્રાન્સપોર્ટેશનની સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં વ્યવસાય સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટરો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જિલ્લામાંથી પસાર થતા બગવાડા ટોલ નાકા પર માંગ કરવામાં આવી હતી। જો રોડ રિપેર ન થાય ત્યાં સુધી રોડ નહીં પણ નારા લગાવવામાં આવ્યા હતા। રીતેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।